પ્રણામ. આજે દેવકાબેન ગાંધી અજાણી પાછળના બાળકો આપની સમક્ષ એક સુંદર નાટક રજૂ કરે છે, જેનું નામ છે એક વાક્યએ પલટાયું જીવન. हेलो, इधर से आना. अरे चालू करके जाना. हाँ चालू मैडम. કલાકાર પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે એક રાજ્યમાં આવે છે. ત્યાં બે મિત્રો વાર્તાલાપ કરે છે. સાંભળ્યું છે કે આ રાજ્યના લોકોને કળામાં રસ છે. ચાલ ને આપણે આપણી કળાનું પ્રદર્શન કરી કઈ પૈસા કે ઇનામ મેળવીએ. વિચાર સારો છે. ચાલ પ્રયાસ કરી જોઈએ. તે બે મિત્રો પ્રધાનજીને મળવા જાય છે. પ્રણામ. પ્રધાનજી, અમે કલાકાર છીએ અને અમારી કલાનું પ્રદર્શન કરવાનું ઈચ્છે છે. જો તમે રાજ દરબારમાં અમારી કલાનું પ્રદર્શન ગોઠવો તો ઘણી મહેરબાની. પૈસા પણ મળશે અને જો રાજાને અમારી કળા ગમી જશે તો દેશભરમાંથી અમને આમંત્રણ મળશે અને થોડી કમાણી પણ થઈ જશે. તમારી વાત તો સાચી છે, પણ હું એક વાત કહી દઉં કે અમારા રાજા બહુ કંજૂસ છે. કોઈને દમડી પણ આપે એમ નથી. તમારી ઈચ્છા હોય તો કળાનું પ્રદર્શન ગોઠવું, પણ ધનની આશા ન રાખતા. પછી નસીબ. બંને મિત્રો આ સાંભળીને નિરાશ થઈ જાય છે. આટલી દૂર તોડી સાથે આવ્યા તે ખાલી હાથ જવાનું આ તો સારું ના કહેવાય. જે થાય તે ખરું. એકવાર પ્રયાસ તો કરી જોઈએ. ભલે પ્રધાનજી, જે ભાગ્યમાં હશે તે થશે. આપના ગાન ને કતમની કલાનું પ્રદર્શન આજે રાત્રે જ ગોઠવો ને બધાને આમંત્રણ આપજો. પણ હા, રાજાને આમંત્રણ જરૂરથી આપજો. હા હા, તો હું પણ હવે રાજ દરબારમાં કળા પ્રદર્શનનું આયોજન ગોઠવવાની તૈયારી કરું. પ્રણામ. બંને મિત્રો પોતાની ટોળી સાથે સરસ મજાની કળા કરે છે. દોરડા પર નવા નવા કરતબો કરે છે. તાલબદ્ધ લયબદ્ધ ગીતો ગાય છે. રૂપ બદલીને લોકોનું મનોરંજન કરે છે. જેમ જેમ રાત વધતી જાય છે તેમ તેમ રંગ જામતો જાય છે. પણ એક કહેવત છે ને, યથા રાજા તથા પ્રજા. કંજૂસ રાજાએ કશી બક્ષિસ ન દીધી તથા કોઈ ધનિક પ્રજાજને પણ ભેટ ન આપી. અરે રે, કોઈ ઉત્સાહનો સૂર પણ ન કાઢે. કઈ આપવું પડે તો અડધી રાત વહી ગઈ અને અમે કરતબ દેખાડીને થાકીને લોથપોથ થઈ ગયા, પણ કોઈ એક પૈસો પણ નથી આપતો. પોતાના મિત્રનું ધ્યાન દોરવા એ એક દુહો લલકારે છે. રાત ઘડી પર રહી ગઈ, પિંજર થાક્યો આય. नट कहे सुनो नायका, अब मधुरी ताल बजाए. रात बड़ी पर रह गई, पिंजर थाक्यो आए. नट कहे सुनो नायका, अब मधुरी ताल बजाए. ઓ વાત તો સાચી કરીએ ને. બધા થાકી તો ગયા છે, પણ રાજા હજી ના આવતા નથી. પણ મારે ના દુવાનો જવાબ તો આપવો પડશે. बहुत गई वे थोड़ी रही, थोड़ी भी अब जाए. थोड़ी देर के कारणे ताल में भंग न थाए. बहुत रही है थोड़ी रही, थोड़ी भी अब जाए. थोड़ी देर के कारणे ताल में भंग न थाए. આ દુગાથા સભામાં નવું કૌતુક થયું. એક સાધુ હતો. તેને પોતાની કામડી તરત જ ગાયક તરફ ફેંકી
ને વાવાના ઉદ્ગારો કર્યા. રાજકુંવરે પણ પોતાનું હાથનું રત્નજડિત સોનાનું કડું ભેટમાં આપ્યું. પ્રધાન હતો, તેને પોતાની કિંમતી મોતીની માળા કલાકારોને આપી. ત્રણે જણે ખૂબ પ્રશંસા કરી. પણ આ બધું સાંભળીને રાજાને ખૂબ આશ્ચર્ય થયો. એકાએક એવું શું થયું કે હું કંઈક ભેટ આપું તે પહેલાં જ આવી કિંમતી ભેટો આ લોકોએ કલાકારોને આપી? અને એવું શું કૌતુક બન્યું કે આ સાધુએ પણ પોતાની એકની એક કામડી આપી દીધી? રાજાજી, હું આપને બધું જ સાચું કહીશ. કેટલાય વર્ષો સુધી મેં સંસારનો ત્યાગ કર્યો હતો, પણ આજે અહીંનો આ વૈભવ જોઈને મારું મન ફરીને સંસારના સુખો ભોગવવા ઊંચું નીચું થવા લાગ્યું હતું. ત્યાં મેં આ કલાકારનો દુહો સાંભળ્યો. बहुत गई ने थोड़ी रही, थोड़ी भी अब जाए, थोड़ी देर के કારણે તાલ में ભંગ ન થાય. આ સાંભળીને મને થયું કે આટલા વર્ષોની કઠિન તપસ્યા કરીને મેં સાધુ તરીકે ગાળ્યા. હવે જીવનના થોડાક જ વર્ષો બાકી રહ્યા છે, ત્યારે શા માટે હું આ સન્માર્ગમાંથી ચલિત થઈને મારું જીવન એળે જવા દઉં? મને એમના વચનોથી ભાન આવ્યું, માટે મેં એમના પર ખુશ થઈને મારી એકની એક કામડી એમને ભેટ આપી દીધી. અરે વાહ! પણ રાજકુંવર, તમે કેમ ભેટ આપી? પિતાશ્રી, તમને હું એક સાચી હકીકત કહીશ. તે સાંભળીને તમને મને જે સજા આપી હોય તે ખુશીથી આપજો. હું તમારા કંજૂસપણાથી કંટાળી ગયો હતો અને રાજાનો કુંવર હોવા છતાં પણ વૈભવી એશો આરામનો જીવન માણી નહોતો શકતો. મને સ્વતંત્ર સુખ પણ નહોતું મળતું, એટલે કંટાળીને હું તમને કાલે સવારે બંદી બનાવીને કાળગોદરીમાં પૂરવાનો હતો, બળવો કરવાનો હતો. પરંતુ આ ગાયકોના દુહાએ મારા કુવિચારોને હટાવી દીધા. મને થયું હવે તમે ગળા થઈ ગયા છો, થોડા વખતમાં રાજગાદી પર મને બેસાડશો. કેમ ઉતાવળ કરીને પિતાજીને હેરાન કરવાનું પાપ બાંધું? એટલે મેં મારો સોનાનો કડો તેમને ભેટમાં આપ્યો. આ સાંભળીને રાજા તો સ્તબ્ધ થઈ ગયા. ભગવાન ભલું કરે આ કલાકારનું. પણ પ્રધાનજી, તમે કેમ માળ આપી? આટલા વર્ષો સુધી તમારી સેવા કરી, તમને હિતવાહી સલાહ આપી, રાજ્યની ધુરા સંભાળી, પણ તમારા કંજૂસ સ્વભાવના કારણે તમે અમારી કદર કરી નહીં. એટલે ગુસ્સાના કારણે મેં નક્કી કર્યું હતું કે દુશ્મન રાજા સાથે મળીને તમારા રાજ્ય પર આક્રમણ કરાવું. પણ આ દુહો સાંભળીને મને ચમકારો થયો. આટલા વર્ષોની વફાદારીને આમ જ દાગ લગાડવું અયોગ્ય લાગ્યું. એટલે મેં મારો વિચાર માંડી વાળ્યો અને મારી આંખો ખોલવાની ખુશીમાં મેં એમને કિંમતી હાર ભેટ આપ્યો. આ બધું સાંભળીને હું અચંબામાં પડી ગયો. પલવારમાં શું બની જાય છે? મારો પુત્ર, મંત્રી અને આ ઉચ્ચ સાધુએ પણ મને વિચારમાં મૂકી દીધો છે. રાજા આ સાંભળી રાજા ઊંડા વિચારમાં પડી જાય છે. એમને એમની ભૂલ સમજાય છે. મારા કંજૂસપણાના લીધે મેં કેટલા લોકોને હેરાન કર્યા. એ દોષના લીધે કદાચ મારા પ્રાણ પણ જઈ શક્યા હોત. પણ આ નટ મિત્રોને પ્રથમ તો ધન્યવાદ કે એમના દુઆના લીધે આ બધામાં જાગૃતિ આવી અને મારી આંખોમાં લાગેલા લોભના પડલ દૂર થયા. હવે હું કદી પણ મારા પવિત્ર જીવનને મેલું નહીં થવા દઉં. હું મારા માતા પિતાને હંમેશા પ્રેમ અને સન્માન આપીશ અને સર્વ સંજોગોમાં તેમની સેવા કરીશ. હદે હું પ્રસન્નતાથી રાજાની સેવા કરીશ. રાજા નટ મિત્રોને ખૂબ ધન આપે છે અને પોતાના નગરમાં કાયમી રહેવા માટે સારી સગવડ કરી આપે છે.
એક વાક્યથી બધાનું જીવન કેવું પલટાઈ ગયું. જોયું મિત્રો, ધીરજના ફળ કેટલા મીઠા હોય છે. આપણે મળેલી સંપત્તિ પર ક્યારે લોભ ન રાખવું જોઈએ અને પ્રભુએ આપેલી સંપત્તિ બધાની સાથે વેચીને આપણા જીવનને સાર્થક બનાવવું જોઈએ. પ્રણામ. જે નાગનાગતા વિરુદ્ધ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે વિચાર